ભાગવત ભગવાન કી જય જય શ્રી રાધે જય દરેક ભાવિક ભક્તોને નમ્ર વિનંતી કે પાછા કથા મંડપની અંદર બધા પોતાનું સ્થાન ગ્રહણ કરે. કથા અહીંથી શાસ્ત્રીજી ન જાય ત્યાં સુધી કોઈ ને જવાનું છે નહીં. અહીંથી વડીલોને બધાને નમ્ર વિનંતી કે વડીલો કોઈ અહીંથી જાય નહીં. વડીલોનું અહીંયા એક અગત્યનું કામ છે એટલે દરેક વડીલો કથા પૂરી થયા બાદ અહીં રોકાય. આરતી માટે બોલાવી લો. અગરબત્તી આમ જો શાસ્ત્રીજી જીવો નો તો અગરબત્તી ચાલે. દરેક ગ્રામજનોને નમ્ર વિનંતી કે પ્રસાદીની વ્યવસ્થા અહીંયા ગોઠવેલ છે તો કોઈએ પ્રસાદી લીધા વગર ઘરે જવાનું છે નહીં. દરેક ગ્રામજનોને નમ્ર વિનંતી કે પ્રસાદી લીધા વગર અહીંથી કોઈ જાય નહીં. દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય આરતી ભાગવત ભગવાનની થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય પ્રભુએ મેલાવ્યા છીએ ફૂલડાનો હાર એ પ્રભુએ મેલાવ્યા છીએ ફૂલડાનો હાર હરી તમે પેલો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય પ્રભુએ મેલાવ્યા ભોજન ના થાળ એ પ્રભુએ મેલાવ્યા ભોજન ના થાળ હરી તમે જમો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા સર્વમ લજ્ઞાનવિંદે ભવં ભવામી સહિતં નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ મુનિકાક્ષ મંગલાય મોહરે સર્વમંગલ મંગલે સાધિકે પુરને ગમકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો. બોલીએ ભાગવત ભગવાન લાલ કી જય. શ્રી ગોવર્ધનનાથ નાથ કી જય શ્રી વૃંદાવન હરે લાલ કી જય શ્રી ચામુંડા માત કી જય શ્રી બુદ્ધ ભવાની માત કી જય ખોડિયાર માત કી જય ગીડભંજન મહાદેવ દેવ કી જય. તો ત્યારની કથા શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં મૂકીએ એ પહેલા રોજનો નિયમ રહેશે. આપણે કથાને વિરામ આપીએ ત્યારે 3 વખત હાથ ઊંચા કરી અને જય જય શ્રી રાધે બોલવાનું. જય જય શ્રી રાધે બોલશે ને એની જ કથામાં ભગવાન સિગ્નેચર સહી કરશે, નહીં સહી કરશે નહીં. અને હાથ જે આમ આમ ખોટું ખોટું હાથ કરશે ને એના આવતા ભવે આમ જ હાથ રહે, આમ જ હાલશે. એટલે હાથ ઊંચા મન મૂકી જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે. તો ત્યારની કથા શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં મૂકી આવતીકાલે સવારે બરોબર 9:30 કલાકે બધા પધારજો. ત્યાં સુધી સૌને જય જય શ્રી રાધે. હરે રામ 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 સીતા રામ રામ રામ
હરે રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય જેમને પિતૃ માટેના શ્રીફળ જે લાવેલા છે જે દંપતી તે અહીંયા સ્ટેજની આગળ આવી અને પોતાના પિતૃ માટેનું શ્રીફળ અર્પણ કરે અને દરેક ગ્રામજનોને નમ્ર વિનંતી કે આજે ગામ દુવાડો તમારો બંધ છે તો દરેકને અહીંથી પ્રસાદી લઈ અને ઘરે જવાનું છે. હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ 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 સીતારામ રામ 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 સીતારામ રામ હરે રામ 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 સીતારામ રામ રામ હરે રામ રામ સીતારામ શ્રીફળ બધા હાથમાં શાસ્ત્રીજીને આપજો. તો આપણી પાસે જે જબલું કે ઠેલી હોય એમાંથી બહાર કાઢી અને શાસ્ત્રીજીને આપણે શ્રીફળ આપશું. રામ રામ સીતારામ રામ રામ હરે રામ 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 નારાયણ વાસુદેવા નારાયણ વાસુદેવા નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા નારાયણ વાસુદેવા નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા. આવતીકાલે જેમને કોઈને પૂજામાં બેસવાનું હોય તે ભૂદેવ દાદાને અહીંયા પોતાના નામ લખાવી આપે. જેમને કોઈને આવતીકાલે સવારે પૂજામાં બેસવાનું હોય તેમને યજમાનોને દરેકને નમ્ર વિનંતી કે ભૂદેવ દાદાને
પોતાના નામ લખાવી આપે.